સમગ્ર રાજ્યમાં વરસાદની ભારે સ્થિતિ છે। તેવામાં સુરતથી સમાચાર આવી રહ્યા છે। ઓલપાડમાં ભારે વરસાદ વરસ્યો છે। ઓલપાડ ટાઉનમાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે વહી રહી છે। ઓલપાડના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે। ઓલપાડ રેસ્ટ હાઉસથી બાવા ફળિયા જતા માર્ગ ઉપર આ પાણી ફરી વળ્યા છે, જેની તસવીરો સામે આવી રહી છે। સુરતમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે, જેના કારણે અનેક વિસ્તારોમાં તારાજીના આ દ્રશ્યો સામે આવ્યા છે। હવામાન ખાતા દ્વારા આગાહી કરવામાં આવી હતી અને સમગ્ર રાજ્યમાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી સમગ્ર સુરત શહેર અને જિલ્લામાં ધોધમાર વરસાદ વરસી રહ્યો છે અને નીચાણવાળા વિસ્તારોમાં વરસાદી પાણી ફરી વળ્યા છે। ત્યારે હું કેમેરામેનને કહીશ કે દ્રશ્ય બતાવવાનો પ્રયત્ન કરે। આ ઓલપાડ ટાઉનના દ્રશ્ય છે અને ઓલપાડ તાલુકામાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે વહી રહી છે। બાવા ફળિયા તરફ જવાનો જે વિસ્તાર છે ત્યાં સેના ખાડીના પાણી છે તે ચારે તરફ સેના ખાડીના પાણી ફરી વળ્યા છે। ખાસ કરીને જે રેસ્ટ હાઉસ જે વિસ્તાર છે તેના પાછળના ભાગે પણ સેના ખાડીના પાણી છે તે જોવા મળી રહ્યા છે, પરંતુ સદનસીબે હાલ વરસાદે વિરામ લીધો છે, તેને લઈને આ વિસ્તારના લોકોએ હાશકારો લીધો છે। પરંતુ દર વર્ષે સેના ખાડીમાં પૂર જેવી પરિસ્થિતિ સર્જાતી હોય છે, ત્યારે હાથીસા તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળતા હોય છે, બાવા ફળિયામાં જવાના રસ્તા પર પાણી ફરી વળતા હોય છે। ત્યારે હાલ પણ જે રીતે વરસાદ જે રીતે વરસી રહ્યો છે, ધોધમાર વરસાદના કારણે ઓલપાડ ટાઉનમાંથી પસાર થતી સેના ખાડી બે કાંઠે વહી રહી છે અને જો સતત વરસાદ ચાલુ રહે અને વરસાદની પરિસ્થિતિ અકબંધ રહે તો ઓલપાડ ટાઉનના નીચાણવાળા વિસ્તારોમાં પણ પાણી ફરી વળે એવી શક્યતા જોવાઈ રહી છે। કિરણસિંહ ગોહિલ, ન્યૂઝ કેપિટલ,